જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે પુષ્ટિ પ્રસંગ નહીં, પરંતુ જે આ કમૂરતા હોય છે તેનો શું ભાવ છે ને એને કઈ રીતે જાણી શકાય, કમૂરતા એટલે શું, એ વિશે આપણે પ્રસંગ કરીએ. ખૂબ સુંદર સમજવા લાયક છે. એકવાર શાંતિથી વાંચજો, સાંભળજો કમૂરતા વિશે. કે હિન્દુ શાસ્ત્રમાં કમૂરતા એટલે 1 મહિનો હોય તે સમય દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ ન થઈ શકે તેવું શાસ્ત્રમાં લખાયેલું છે. પરંતુ વડોદરામાં હોય તો કમૂરતા નડે, પણ વલસાડવાળા અને મુંબઈવાળાને કમૂરતા નથી લાગતા, એવું કેમ? હવે ક્યારેય વિચાર્યું છે આ બાબતમાં આપણે? આ વિશે એક ધાર્મિક કારણ છે. હકીકત તો એ છે કે નકશા મુજબ ગુજરાતની અડધી વસ્તીને કમૂરતા લાગતા જ નથી. એવું શાસ્ત્રોમાં કહેવાય છે કે તાપી નદીમાં સૂર્ય ભગવાન રોકાયા હતા. હવે સૂર્ય ભગવાન રથ ચલાવીને આખા સંસારનું ભ્રમણ કરતાં કરતાં તે 12 રાશિમાં પણ ફરે છે. અને સૂર્ય ધન રાશિમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે આ મહિનામાં સૂર્ય પોતાનું બળ ગુમાવે છે. શાસ્ત્રોમાં એવું લખાયું છે કે તાપી નદીમાં ઘોડાને પાણી પીવડાવવા માટે પોતાના રથને ઊભો રાખે છે. હવે સૂર્ય સ્થિર થાય તો આખી દુનિયા તો સ્થિર થઈ જાય. તેથી તે સમયે સૂર્ય ભગવાનને રથ ચલાવવા માટે ખર એટલે ગધેડાનો સહારો લીધો હતો. તેથી આ માસને ખર માસ પણ કહેવામાં આવે છે, કમૂરતાને. એટલે સૂર્ય ભગવાન ભારતની ઉત્તર દિશાથી આવતા હતા અને વચ્ચે તાપી નદીમાં 1 મહિનો ઘોડાને પાણી પીવડાવવા ઊભો રાખ્યો. તેથી તાપી નદીથી ઉપરના જે સ્થળો છે ને એને કમૂરતા લાગે છે. એટલે કે ઉત્તર ભારત, અમદાવાદ, ઉત્તર ગુજરાતને કમૂરતા લાગે છે. પરંતુ તાપી નદીથી નીચેના સ્થળોને કમૂરતા લાગતા નથી. એટલે એ ભાગ છે વલસાડ, મુંબઈ અને દક્ષિણ ભારત, એમાં કમૂરતા લાગતા નથી. એટલે વાલા વૈષ્ણવ, આ કમૂરતા વિશેને કે અડધા ભાગમાં લાગે છે ને અડધા ભાગમાં નથી આ લાગતા, તેની આ સમજ. હવે જો 1 મહિનો સૂર્ય ભગવાન તાપીમાં રોકાયા હતા, તેથી તે સમયગાળામાં કમૂરતા આવે છે. તેથી કહી શકાય કે તમે વડોદરામાં છો તો તમને કમૂરતા લાગે છે. પરંતુ જો તમે વલસાડ કે ત્યાંથી નીચે રહો છો ને તો તમને કમૂરતા નથી લાગતા. એટલે આ ભેદ આપણે સમજ્યા. એટલે તાપી નદીના નીચેના વિસ્તારના લોકો કમૂરતામાં ચિંતા વગર પ્રસંગો કરી શકે છે. એટલે આપણે જોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં એ સાઈડ છે એને વલસાડ સાઈડ કમૂરતા લાગતા નથી, એને આખો મહિનો તે પ્રસંગ કરે જ છે. એટલે આ કમૂરતા વિશેની આપણી સમજ હતી કે સૂર્ય ભગવાન જ્યારે રથને પાણી પાવા રોકાય છે ત્યારે 1 મહિનાનો આ કમૂરતા કહેવાય છે. જે આપણે હમણાં 15 જાન્યુઆરીએ કમૂરતા પૂરા થશે. એટલે આ પ્રસંગ દરમિયાન આપણે કોઈ પણ છે શુભ પ્રસંગ કરતા નથી. એટલે 1 મહિનો આપણે પૂરા કમૂરતામાં વિતાવીએ છીએ. એટલે અડધા ભાગમાં કમૂરતા લાગે છે. તો આ વિશેની આપણી સમજ આપણે જોઈ. તો હવે તેમને ફક્ત દર વર્ષે મકર સંક્રાંતિના 8 દિવસ પહેલાં જ કમૂરતા લાગે છે. એટલે જો વલસાડને મહારાષ્ટ્રવાળા હોય છે ને ફક્ત 8 દિવસ જ લાગે છે. અને આપણે ઉત્તર ગુજરાતવાળા અમદાવાદ સાઈડથી રાજકોટ સાઈડના લોકો છે, જામનગર સાઈડ, એ બધાને પૂરેપૂરા 1 મહિનાના કમૂરતા લાગે છે. હવે આ કમૂરતા વિશેની વાલા વૈષ્ણવ મેં સમજ આપી. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, અમારી સમજ કેવી લાગી તે જરૂર કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.